જૂનાગઢથી સમાચાર કે જ્યાં પોલીસની કામગીરીને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને આવી ગયા। અહીં આમ આદમી પાર્ટીએ પોલીસની કામગીરી પર કેટલાક વેધક સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પોલીસવાળા ભાજપના પૈસા ફેરવે છે, અમારે લાખ રૂપિયા પણ ફેરવવા હોય તો હેરાન થવું પડે છે। ભાજપ અને પોલીસ પર કરેલા આક્ષેપ પર ભાજપે પણ આપ્યો છે વળતો જવાબ। ભાજપે આપ નેતાના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું છે। आप और कांग्रेस पक्ष हार भाड़ी गया है और पोलीस जवानों की कामगीरी पर सवाल उठावा अयोग्य होवानो गिरीश कोटेचाए जणाव्युं। साथोसाथ नाना बाळकने पण खबर पड़े कि आवुं थवुं अशक्य छे। आ पोलीस वाळा एनी गाड़ीओमां पैसाना थप्पा भरीने अत्यारे फेरवे, एनी पोलीस वाळा अत्यारे भाजपना पैसा पोलीस फेरवे અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ જવા હોય તો હેરાન થઈ જાય છે। આવો ઉપાડો આદરો આને। હવે એવી વાતો કરવી કે પોલીસ વાળા ગાડીઓમાં રૂપિયા લઈને ફરે છે, કંઈક તો શરમ રાખો। આ વાત વ્યાજબી થોડી છે। અને તમે ક્યાં ધોરણે વળો? મૂળ હાર ફાડી ગયા, એના સિવાય બીજું કંઈ નથી। 26 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની જ, અને CR પાટીલ સાહેબે કીધું ને 5 લાખની હીટથી ચૂંટાવાના, એ જ રીતે ચૂંટાવાના। હવે ક્યાંય ધ્યાન નથી પડતું, એટલે આક્ષેપ તો કરવો પડે ને। કોક ઉપર આક્ષેપ નહીં, પણ પબ્લિકની વચમાં। અરે ભાઈ, આવું ક્યાંય બન્યું હોય તમે પકડો ને, પોલીસની કઈ ગાડીમાં? અત્યારે